નમસ્કાર દર્શક મિત્રો, પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ ગયા અને ઇન્ડિયા ગઠબંધને ધમાલ મચાવી દીધી। તો લોકસભાની ચૂંટણી પછી 7 રાજ્યોમાં વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો આજે આવી ગયા છે, જેમાં ઇન્ડિયા ગઠબંધનનું ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, જેની સામે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થયું છે। તો આ 13 સીટમાંથી 10 સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધનના ફાળે ગઈ છે। 10 સીટ ઇન્ડિયા ગઠબંધન જીતી છે, તો માત્ર 2 સીટ ભાજપના ભાગમાં આવી છે। ભાજપ ફક્ત 2 સીટ ઉપર જીતી શક્યું છે અને 1 સીટ અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે। તો મધ્યપ્રદેશની અમરાઈવાડા, બિહારની રૂપાલી, પંજાબની જલંધર, પશ્ચિમ બંગાળની રાનાઘાટ, દક્ષિણ રાયગઢ, બાગદા, મનિલકતા, હિમાચલની હમીરપુરા, દેહરા અને નલગઢ, ઉત્તરાખંડની બદ્રીનાથ, મંગલોર અને તમિલનાડુની વિક્રમંડી બેઠક પર 10 જુલાઈના રોજ મતદાન યોજાયું હતું, જેમાં કોંગ્રેસને 4, ટીએમસીને 4, ભારતીય જનતા પાર્ટીને 2 તેમજ આપ, ડીએમકે અને અપક્ષને 1-1 સીટ મળી હતી। તો આ 7 રાજ્યોની અંદર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં 13 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની ફક્ત 2 સીટ ઉપર જ જીત થઈ હતી અને ઇન્ડિયા ગઠબંધનની 11 બેઠક ઉપર ભવ્ય જીત થઈ હતી, જેને કારણે ભારતીય જનતા પાર્ટીની અંદર માયુસી જોવા મળી રહી હતી, કારણ કે ગત લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને બહુમતી ન મળી હતી, જેને કારણે ભારતીય જનતા પાર્ટીમાં વધારે માયુસી જોવા મળી હતી અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ઇન્ડિયા ગઠબંધનની આ પેટા ચૂંટણીમાં ભવ્ય જીત થઈ હતી। તો દર્શક મિત્રો, પેટા ચૂંટણી યોજાઈ હતી 7 રાજ્યોની અંદર, જેમાં 13 સીટોમાંથી 11 સીટની અંદર ઇન્ડિયા ગઠબંધનની ભવ્ય જીત થઈ હતી અને ભારતીય જનતા પાર્ટી ફક્ત 2 સીટ ઉપર જ જીતી શકી હતી। તો ભારતીય જનતા પાર્ટીની પેટા ચૂંટણીની અંદર કારમી હાર થઈ હતી। ધન્યવાદ દર્શક મિત્રો।